વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે વુડ સાથે હેવના રૂપો જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે એ જોઈશું કે વુડ સાથે જ્યારે પણ હેવ લાગે એટલે તેનું ગુજરાતી શું થાય અને તેના કેટલા ઉપયોગો થાય છે, અને ત્યારબાદ આપણે દરેક ઉપયોગને ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. અને આ વિડીયોમાં આપણે ફક્ત કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરીશું. તો જ્યારે પણ વુડ સાથે હેવ લાગે ત્યારે સૌથી પહેલો તેનો ઉપયોગ છે સમજે કે કોઈ કામ કર્યું હોત. આવા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હોય. કોઈકે તમને એમ કહ્યું હોય કે જો તમે મને કહ્યું હોત તો હું ત્યાં આવ્યો હોત. તો આવા વાક્યો બનાવવા માટે આપણે વુડ હેવનો ઉપયોગ કરીશું. અને હેવ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે, એ પણ તમને ખબર જ હશે. અને આગળ આપણે હમણાં ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. અને ત્યારબાદ આપણે વુડ હેવનો બીજો ઉપયોગ જોઈશું. તો વુડ સાથે હેવ લાગે એટલે વુડ હેવનો બીજો પણ ઉપયોગ થાય છે, જેમ કે સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હશે, પરંતુ આપણે આ વર્તમાન કાળમાં કહેતા હોય, જેમ કે અત્યારે બસ નીકળી ગઈ હશે, અત્યારે ટ્રેન ઉપડી ગઈ હશે. તો આવા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર ન હોય તો આપણે કન્ફ્યુઝ થઈ કે આ વાક્યને કેવી રીતે બનાવવા. અને ત્યારબાદ આપણે વુડ હેવનું ત્રીજું રૂપ જોઈશું. તો વુડ હેવનું ત્રીજું રૂપ વુડ હેવ હેડ થાય છે, એટલે કે હેવની સાથે શું લાગે? હેડ. અને ગુજરાતી શું થતું હોય? સબ્જેક્ટની પાસે હોત. જેમ કે મારી પાસે એક કાર હોત, મારી પાસે એક લેપટોપ હોત, મારી પાસે 2 મોબાઈલ હોત. તો આવા વાક્યો ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર ન હોય તો આપણે બનાવી ન શકીએ. અને ત્યારબાદ આપણે વુડ હેવનું આગળનું રૂપ જોઈશું. તો વુડ હેવનું આગળનું રૂપ છે વુડ હેવ ટુ, એટલે કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડે. જેમ કે મારે ઘરે જવું પડે, મારે ઓફિસે જવું પડે, મારે સ્કૂલે જવું પડે. તો આવા વાક્યો પણ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ અથવા તો બોલતા હોઈએ છીએ, પરંતુ જો આપણને આ ઉપયોગ ખબર ન હોય તો આ વાક્યો આપણે અંગ્રેજીમાં બનાવી શકતા નથી. તો આગળ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. ત્યારબાદ આપણે આગળ જોઈશું. તો આગળનો ઉપયોગ છે વુડ હેવ ટુ, એટલે કે વુડ હેવ ટુનો બીજો ઉપયોગ થાય છે, જેમ કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડતું હશે. તો વર્તમાન સમયમાં આપણે કહેતા હોઈએ કે તમારે ઓફિસે રોજ જવું પડતું હશે, કારણ કે તમે જોબ કરો છો, તમે રેગ્યુલર કોલેજ કરો છો, એટલે તમારે કોલેજ રોજ જવું પડતું હશે. તો આવા વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો ઉપયોગ કરીશું. હકીકતમાં જોઈને તો આપણને એમ લાગે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ ભવિષ્યકાળનું વાક્ય હોતું નથી. અને ત્યારબાદ આપણે આગળનો ઉપયોગ જોઈશું. તો આગળનો ઉપયોગ છે વુડ હેવ હેડ ટુ, એટલે કે વુડ હેવ સાથે શું લાગશે? હેડ. અને ત્યારબાદ ટુ લાગશે, એટલે ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. અને એનું ગુજરાતી શું થતું હશે? સબ્જેક્ટને કોઈ કામ કરવું પડ્યું હશે, એટલે કે ભૂતકાળમાં કોઈ કામ કરવું પડ્યું હશે. જેમ કે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે તમારે દરરોજ સ્કૂલે જવું પડ્યું હશે. તો આવા વાક્યો પણ આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ આ બધા એડવાન્સ ઇંગ્લિશના ટોપિક છે. ખાસ આપણે જ્યારે પણ ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે આ બધી વાક્ય રચનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે એટલા માટે જ શીખવાનું છે કે જ્યારે પણ આપણે ન્યૂઝપેપર વાંચીએ એટલે આપણે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે, અને જે તે વાક્યનું આપણે પરફેક્ટ ગુજરાતી કરીને સમજી શકીએ. તો હવે આપણે આ દરેક ઉપયોગને ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમને થોડીક વધારે ક્લિયરિટી આવે અને તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે વુડ હેવનો પ્રથમ ઉપયોગ જોઈશું, પરંતુ અહીંયા મેં 11 લખ્યા છે. તો તમને કદાચ એમ થાય કે 11 કેમ? તો આગળ આપણે 2 વિડીયો ઓલરેડી જોઈ જ ગયા છીએ. એક વુડનો ઉપયોગ, જેમાં ટોટલ 7 જેટલા ઉપયોગ હતા. ત્યારબાદ આપણે વુડ બી અને વુડ હેવ બીન વિશે જોઈ ગયા હતા, તો તેમાં પણ ઘણા બધા ઉપયોગ જોઈ ગયા હતા. જો તમે હજી તે વિડીયો ન જોયા હોય તો પહેલાં તમે તે વિડીયો જોઈ લો. તો સૌથી પહેલાં આપણે વુડ હેવનો ઉપયોગ જોઈશું. તો વુડ હેવનો ઉપયોગ જ્યારે પણ કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હોત, અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવનો ઉપયોગ કરીશું. અને વુડ હેવ હોય એટલે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3નું રૂપ જ આવશે. અને આવા વાક્યમાં કોઈ પણ કામ હકીકતમાં નહીં થતું હોય, પરંતુ આપણે એવું બોલતા હોઈએ કે કર્યું હોત. તો અહીંયા જુઓ, મેં એક વાક્ય આપેલું છે, જો તમે મને પૂછ્યું હોત તો મેં તમને મદદ કરી હોત, અથવા તો જો તમે મને કહ્યું હોત તો મેં તમને મદદ કરી હોત. તો અહીંયા જુઓ, આ 2 કામ આપેલા છે. 2 કામમાંથી એકય કામ થયું નથી, પરંતુ આપણે શું કહેતા હોય કે જો તમે આવું કર્યું હોત તો હું તમને આ કામ કરી આપત. તો હકીકતમાં આ કોઈ પણ કામ થયેલું નથી, અથવા તો થવાનું પણ નથી, અથવા તો થતું પણ નથી. તો આપણે શું કરતા હોઈએ છીએ? તો આપણે એક એવી કલ્પના કરતા હોઈએ છીએ કે જો આમ કર્યું હોત તો આમ થાત. તો એવો વાક્ય બનાવવા માટે આપણે વુડ હેવનો ઉપયોગ કરીશું. તો કોઈ પણ કલ્પના કરવામાં આવતી હોય તો ત્યાં આપણે વુડનો જ ઉપયોગ કરીશું, પરંતુ કામ કેવું છે તેના ઉપર આધાર રાખીએ છીએ. જેમ કે અહીંયા જુઓ, પૂછ્યું હોત, એટલે કામ કેવું થઈ ગયું છે? પૂરું થઈ ગયું હોત. એટલે કે યુ આપેલું છે અને તેની સાથે હોત આપેલું છે, તો ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવી કલ્પના કરવામાં આવી છે. તો એના માટે આપણે વુડ હેવનો ઉપયોગ કરીશું, કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા કે હેવના રૂપનો ઉપયોગ ક્યારે થાય છે?
તો હેવના રૂપોનો ઉપયોગ હંમેશા ક્રિયા પૂરી થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે. તો અહીંયા પણ એવી કલ્પના કરવામાં આવે છે કે ક્રિયા પૂરી થઈ ગઈ હોત તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવનો. જેમ કે અહીંયા જુઓ, તો અહીંયા જુઓ, આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ ઇફ યુ હેડ આસ્ક્ડ મી. તો અહીંયા જુઓ વુડ હેવ આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું કયું રૂપ છે? ત્રીજું રૂપ, કારણ કે હેવ સાથે હંમેશા ત્રીજું રૂપ આવશે. આનું ગુજરાતી શું થાય? મેં તમને મદદ કરી હોત. અને ઇફનું ગુજરાતી શું થાય? જો યુ હેડ આસ્ક્ડ મી, જો તમે મને કહ્યું હોત. તો આ વાક્યને આપણે આગળ પણ લખી શકીએ, જેમ કે ઇફ યુ હેડ આસ્ક્ડ મી આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ, તો મેં તમને મદદ કરી હોત. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું, જો તેઓ સારું રમ્યા હોત તો તેઓ મેચ જીતી ગયા હોત. હકીકતમાં તે મેચ જીત્યા નથી, પરંતુ મેચને હારી ગયા છે. પરંતુ એક એવી કલ્પના કરવામાં આવે છે, જો તેઓ સારું રમ્યા હોત તો તેઓ મેચ જીતી ગયા હોત. તો અહીંયા જુઓ, ગયા હોત એવું આપેલું છે, એટલે કે ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂરી થઈ ગઈ હોય એવી કલ્પના કરવામાં આવે છે. તો અહીંયા જુઓ, મેં વાક્ય આપેલું છે, they would have won the match if they had played better. They had played better એટલે કે સારું રમ્યા હોત તો they would have won the match, તેઓ મેચ જીતી ગયા હોત. તો would have આપેલું છે, તેની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો અહીંયા તમારે ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આપણે would have નો બીજો ઉપયોગ જોઈશું, એટલે કે would નો ટોટલ 12મો ઉપયોગ જોઈશું. જેમ કે કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હશે, પરંતુ જોઈને તમને એમ લાગશે કે ભવિષ્યકાળનું વાક્ય છે, પરંતુ એવું નહીં હોય. વાક્ય કેવું હશે? વર્તમાન સમયમાં હશે. વર્તમાન સમયમાં વાક્ય આપેલું હશે અને ગુજરાતી કેવું થતું હશે? સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હશે, અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે would have નો ઉપયોગ કરીશું. ઉદાહરણ જુઓ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. જેમ કે રામ અત્યારે રાજકોટ પહોંચી ગયો હશે. તો આપણે ઘરે હોય અને આપણે એવો અંદાજ લગાવતા હોય અથવા તો એવી કલ્પના કરતા હોય, કારણ કે આપણને ખબર હોય કે રામ સવારનો નીકળ્યો છે, તો તે અત્યારે ફરજિયાત રાજકોટ પહોંચી ગયો હશે. તો આ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? would have નો ઉપયોગ કરીશું. આ વાક્યમાં અંદાજ લગાવવામાં આવતો નથી, પરંતુ શું કરવામાં આવે? કલ્પના કરવામાં આવે. એક પ્રકારની એવી કલ્પના કરવામાં આવે કે જેમ કે તે અત્યારે પહોંચી ગયું હશે. તો એવો વાક્ય બનાવવા માટે આપણે would have નો ઉપયોગ કરીએ. અને જો આપણે અંદાજ લગાવવાનો હોય તો આપણે must have નો ઉપયોગ પણ કરી શકીએ અને may have નો પણ ઉપયોગ કરી શકીએ, જે મેં તમને આગળ શીખવાડી દીધું છે. તો વાક્ય કેવી રીતે બનશે? તો વાક્ય કેવી રીતે બનશે? તો અહીંયા જુઓ, રામ would have reached રાજકોટ, એટલે કે રામ અત્યારે રાજકોટ પહોંચી ગયો હશે. અત્યારે એટલે કે અહીંયા આપણે શું લખશું? નાવ. તો આવા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, અથવા તો બોલતા હોઈએ છીએ, અથવા તો ક્યાંક લખેલા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર ન હોય તો આપણે કેવી રીતે બનાવીએ? તો આપણે will નો ઉપયોગ કરીએ. વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે કે વાક્યમાં જે કંઈ પણ અર્થ છે ને તે ભવિષ્યકાળનો અર્થ નથી, પરંતુ વર્તમાન કાળમાં વાત થાય છે. એટલે કે અત્યારે જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે સમય સુધીમાં ટ્રેન નીકળી ગઈ હશે. ભલે અહીંયા હશે શબ્દ આપેલો છે, એ જોઈને તો તમને એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય છે, પરંતુ હકીકતમાં ભવિષ્યકાળનું વાક્ય નથી. આપણે જ્યારે પણ વાક્ય આ બોલીએ છીએ ત્યારે આપણે એક એવી કલ્પના કરીએ છીએ કે અત્યારે ટ્રેન નીકળી ગઈ હશે, કારણ કે આપણને ખબર હોય કે તે ટ્રેનનો સમય સવારનો છે, તો તે અત્યારે બપોર થઈ ગયા છે, તો અત્યારે ફરજિયાત ટ્રેન નીકળી ગઈ હશે. તો આવા વાક્ય બનાવવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીશું? would have નો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, ટ્રેન would have left by this time, એટલે કે અત્યાર સુધીમાં ટ્રેન નીકળી ગઈ હશે. અને ખાસ આપણે જ્યારે પણ ક્રિકેટ જોતા હોય તો આપણે એમ કહેતા હોય કે અત્યારે તો વિરાટ કોહલી આઉટ થઈ ગયો હશે, કારણ કે આપણને ખબર હોય કે વિરાટ કોહલી બીજા ત્રીજા ક્રમે આવે છે અને અત્યારે 7 વિકેટ પડી ગઈ હોય, તો આપણે શું કહેતા હોય? અત્યારે વિરાટ કોહલી આઉટ થઈ ગયો હશે. તો આ વાક્ય હકીકતમાં ભવિષ્યમાં નથી બનવાનું. તો આ જે કંઈ ક્રિયા છે તે હકીકતમાં ભવિષ્યમાં બનવાની નથી, પરંતુ આ ક્રિયા છે વર્તમાન સમયમાં ઓલરેડી પૂરી થઈ ગઈ છે, એના માટે આપણે આ વાક્ય બોલવાનું છે. તો આવા વાક્યો બનાવવા માટે આપણે will નો ઉપયોગ નહીં કરીએ, તો શેનો ઉપયોગ કરીશું? would નો ઉપયોગ કરીશું. તો મેં તમને જ્યારે would ભણાવ્યું ત્યારે મેં એમાં એક એવો ઉપયોગ આપ્યો હતો કે will નું ભૂતકાળનું રૂપ શું થાય છે? would થાય છે. તો એટલા માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું? would નો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે would have had નો ઉપયોગ જોઈશું. તો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોત અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો આપણે શેનો ઉપયોગ કરીશું? would have had નો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું હશે નહીં. જેમ કે અહીંયા જુઓ, જો તેમણે બચત કરી હોત તો તેમની પાસે કાર ખરીદવા માટે પૂરતા પૈસા હોત, પરંતુ તેમની પાસે એવા પૂરતા પૈસા નથી. તો આપણે શું કરીએ છીએ? કલ્પના કરીએ છીએ. જેમ કે બચત કરી હોત તો પૈસા હોત, પરંતુ તેમણે બચત તો કરી નથી. તો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? would have had નો, કારણ કે અહીંયા જુઓ, ખરીદવા માટે પૂરતા પૈસા હોત. અહીંયા કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, પરંતુ એવી વાત થાય છે કે સબ્જેક્ટની પાસે હોત, સબ્જેક્ટની માલિકીનું હોત. તો આપણે શેનો ઉપયોગ કરીશું? would have had નો. તો અહીંયા જુઓ વાક્ય આપેલું છે, they would have had enough money
ટુ બાય ધ કાર ઇફ ધે હેડ સેવ્ડ મની. તો અહીંયા જુઓ ક્રિયાપદ આવેલું છે એટલે શું લાગેલું છે? ટુ, કારણ કે ટુ ખરીદવા માટે. અહીંયા ખરીદવાનું કામ થતું નથી, પરંતુ અહીંયા ખરીદવું એક નાઉન એટલે કે નામ તરીકે આવ્યું છે, એટલા માટે આપણે ટુ બાય મૂક્યું છે. તો જ્યારે પણ આવા વાક્ય હું તમને શીખવાડીશ ત્યારે હું તમને આ ફરી પાછો શીખવાડીશ. તો અહીંયા જુઓ શું આપેલું છે? વુડ હેવ હેડ, એટલે કે સબ્જેક્ટની પાસે હોત. આ હેડ ન આપેલું હોય અને વુડ હેવ ઇનફ મની આપેલું હોય તોય પણ તેનો ઉપયોગ શું થાય? તેમની પાસે પૂરતા પૈસા હોત. પરંતુ વુડ હેવના આપણે ઓલરેડી બે ઉપયોગ જોઈ ગયા છીએ, એટલા માટે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ હેડનો. પરંતુ વુડ હેવની સાથે જ્યારે પણ કોઈક મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય અને કોઈ વસ્તુનું નામ આપેલું હોય તો આપણે શું સમજવાનું? કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, જો તે નિયમિત કસરત કરતી હોત તો તેની તંદુરસ્તી વધુ સારી હોત, એટલે કે તેનું સ્વાસ્થ્ય વધુ સારું હોત, તેની પાસે વધુ સારું સ્વાસ્થ્ય હોત. સબ્જેક્ટમાં હોત, સબ્જેક્ટની પાસે હોત, એવા વાક્યો બનાવવા માટે આપણે હેવનો ઉપયોગ કરીશું. અને આને કેવા વાક્યો કહેવામાં આવે છે? સિમ્પલ સેન્ટેન્સ. તો અહીંયા જુઓ, she would have had better health if she had exercised regularly. તો અહીંયા શું આપેલું છે? would have had આપેલું છે અને ત્યારબાદ કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી, પરંતુ શું આપેલું છે? બેટર હેલ્થ, એટલે કે સારું સ્વાસ્થ્ય. તો આવા કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. તો એના બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ હેડનો. પરંતુ અહીંયા હેડ ન આપેલું હોય અને વુડ હેવ બેટર હેલ્થ આપેલું હોય તો પણ તેનો અર્થ કેવો નીકળે? સમાન જ અર્થ નીકળે. ત્યારબાદ આપણે વુડ હેવ ટુનો ઉપયોગ જોઈશું. તો આગળના વિડીયોમાં આપણે હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ જોવાનું છે. તો અહીંયા આપણે વુડ હેવ ટુને જોઈશું. તો જુઓ, કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડે અથવા તો એવો અર્થ નીકળતો હોય તો ફરજિયાત આપણે એ વાક્યને શેનાથી બનાવીશું? વુડ હેવ ટુથી બનાવીશું. અને વુડ હેવ ટુ આપેલું હોય તો ટુ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આપણે અહીંયા જોઈશું. તો અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે, સારું થયું પપ્પાએ મને જોયો નહીં, નહીતર મારે ઘરે જવું પડત. તો આ વાક્ય આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર ન હોય તો આપણે આ વાક્ય બનાવી શકતા નથી. તો કેવી રીતે બનશે? વુડ હેવ ટુથી. અહીંયા જુઓ, સારું થયું એટલે કે થેન્ક ગોડ. ડેડ ડીડન્ટ સી મી અથવા તો ડેડ ડીડ નોટ સી મી, એટલે કે પપ્પાએ મને ન જોયો. ઓર એલ્સ આઈ વુડ હેવ ટુ ગો હોમ, નહીતર મારે ઘરે જવું પડે. તો વુડ હેવ ટુનો ઉપયોગ શું થાય? સબ્જેક્ટે કોઈ કામ કરવું પડે. હકીકતમાં સબ્જેક્ટે કોઈ કામ કર્યું નથી, પરંતુ એવી કલ્પના કરવામાં આવે છે કે સબ્જેક્ટને કોઈ કામ કરવું પડે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો. તો અહીંયા જો બીજું વાક્ય, જો તમે મને પહેલાં કીધું હોત તો મારે આવવું પડે, પરંતુ તમે મને કહ્યું નથી અને હવે મારે આવવું પડશે નહીં, પરંતુ એવી આપણે કલ્પના કરીએ છીએ કે આવવું પડે. તો શેનાથી બનાવીશું? વુડ હેવ ટુથી. તો અહીંયા જુઓ, ઇફ યુ હેડ ટોલ્ડ મી અર્લિયર આઈ વુડ હેવ ટુ કમ, તો મારે ત્યાં આવવું પડે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો. અહીંયા જુઓ ટુ લાગેલું છે અને ટુ લાગે એટલે ફરજિયાત તેની સાથે હંમેશા કયું રૂપ આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો અહીંયા તમને કદાચ એમ થશે અહીંયા હેવ આપેલું છે, તેમ છતાં અહીંયા કેમ મૂળ રૂપ આવ્યું છે? તો અહીંયા જુઓ ટુ લાગેલું છે એટલા માટે, સબ્જેક્ટને કોઈ કામ કરવું પડે એ દર્શાવવા માટે. ત્યારબાદ આપણે વુડ હેવ ટુનો બીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટને કોઈ કામ અથવા તો ક્રિયા કરવી પડતી હશે અને આ ક્રિયા હોય અથવા તો આ કામ હોય તે કેવું આપણે વર્તમાન સમયમાં કલ્પના કરતા હોય, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો. ઉદાહરણ જુઓ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો અહીંયા જુઓ, તમારે સ્કૂલે રોજ જવું પડતું હશે, કારણ કે તમે સ્કૂલમાં હોય તો આપણે શું વાત કરતા હોય કે તમારે રોજ સ્કૂલે જવું પડતું હશે. કેમ કે અત્યારે પરીક્ષા ચાલે છે તો આપણે એમ કહેતા હોય કે તમારે રોજ સ્કૂલે જવું પડતું હશે. તો આ વાક્યમાં જે કંઈ કામ થાય છે તે ભવિષ્યમાં થવાનું નથી, પરંતુ વર્તમાન સમયમાં થઈ રહ્યું છે. તેમ છતાં પણ આપણે એવું કહીએ છીએ કે તમારે રોજ સ્કૂલે જવું પડતું હશે. એક પ્રકારની આપણે કલ્પના કરીએ છીએ. તો આપણે વાક્યને શેનાથી બનાવીશું? વુડ હેવ ટુથી બનાવીએ છીએ, કારણ કે જે કંઈ કામ આપેલું છે તે ભવિષ્યકાળમાં કામ થવાનું નથી. જો ભવિષ્યકાળમાં કામ થવાનું હોય તો આપણે વિલ હેવનો ઉપયોગ કરીશું, પરંતુ આ તો વર્તમાન કાળમાં કામ થાય છે એટલે કે વર્તમાન સમયમાં આપેલું છે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો. જેમ કે અહીંયા જુઓ, યુ વુડ હેવ ટુ ગો ટુ સ્કૂલ ડેઇલી, એટલે કે દરરોજ જવું પડતું હશે. તો અહીંયા જુઓ વુડ હેવ આપેલું છે, તેની સાથે ટુ લાગેલું છે અને તેની પછી શું આવશે? મુખ્ય ક્રિયાપદ આવશે. અને અહીંયા ટુ પણ આવેલું છે, તો આ ટુ સ્થળ દર્શાવવા માટે આવે છે. તો એક જ વાક્યમાં બે પ્રિપોઝિશન પણ આવી શકે છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, રાકેશને રોજ હોસ્પિટલ જવું પડતું હશે. શા માટે? કારણ કે રાકેશને કોઈ બીમારી હોય તો આપણે એવી કલ્પના કરતા હોય કે તેને તો રોજ હોસ્પિટલે જવું પડતું હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ ટુનો. જેમ કે અહીંયા જુઓ, રાકેશ વુડ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ ડેઇલી, એટલે કે રાકેશને રોજ હોસ્પિટલે જવું પડતું હશે. ત્યારબાદ આપણે વુડ હેવ હેડ ટુ વિશે જોઈશું. તો સબ્જેક્ટે કોઈ કામ કરવું પડ્યું હશે, એટલે કે સબ્જેક્ટને કોઈ કામ ભૂતકાળમાં કરવું પડ્યું હશે એવું દર્શાવવા માટે આપણે વુડ હેવ હેડ ટુનો ઉપયોગ કરીશું.
જેમ કે અહીંયા જુઓ, જ્યારે તમે નાના હતા ત્યારે તમારે રોજ સ્કૂલે જવું પડ્યું હશે. તો આવા વાક્યો પણ આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ આવા વાક્યોનો સ્પોકન ઇંગ્લિશમાં બહુ ઉપયોગ થતો નથી. પરંતુ જ્યારે પણ આપણે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે આવા પ્રકારની વાક્ય રચના આપેલી હોય છે. તો જ્યારે પણ આવા પ્રકારના વાક્યો તમે વાંચો તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. હવે તમને ખબર પડી ગઈ હશે કે આનો ઉપયોગ શું થાય. તો આપણે શેનાથી બનાવીશું? વુડ હેવ હેડ ટુ થી. તો અહીંયા જુઓ, વેન યુ વર એ ચાઇલ્ડ, જ્યારે તમે નાના હતા ત્યારે, જ્યારે તમે બાળક હતા ત્યારે, યુ વુડ હેવ હેડ ટુ ગો ટુ સ્કૂલ એવરી ડે, તો ત્યારે તમારે તે વખતે સ્કૂલે દરરોજ જવું પડ્યું હશે. તો આગળ આપણે જોયું કે વુડ હેવ ટુ ગો, એનો મતલબ એવો હતો કે વર્તમાન કાળમાં સબ્જેક્ટને કોઈ કામ કરવું પડશે એવી આપણે કલ્પના કરતા હતા. પરંતુ અહીંયા જુઓ, ભૂતકાળમાં સબ્જેક્ટને કોઈ કામ કરવું પડ્યું હશે એવી આપણે કલ્પના કરીએ છીએ. તો ભૂતકાળ આવે એટલે આપણે શું કરવાનું? ભૂતકાળનું રૂપ મૂકવાનું. તો વુડ હેવની સાથે આપણે ભૂતકાળનું હેવનું રૂપ કયું થાય? હેડ થાય. તો આપણે શેનો ઉપયોગ કરીશું? હેડનો ઉપયોગ કરીશું. આગળનું વાક્ય જુઓ, જ્યારે રાકેશ બીમાર હતો ત્યારે રાકેશને રોજ હોસ્પિટલ જવું પડ્યું હશે. તો અહીંયા જુઓ, જવું પડ્યું હશે એટલે કે ભૂતકાળમાં આવું કામ કરવું પડ્યું હશે એવી આપણે કલ્પના કરીએ છીએ. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ હેડ ટુ નો. જેમ કે અહીંયા જુઓ, વેન રાકેશ વોઝ ઇલ હી વુડ હેવ હેડ ટુ ગો ટુ હોસ્પિટલ એવરી ડે. તો અહીંયા શું આપેલું છે? વુડ હેવ હેડ ટુ આપેલું છે. અહીંયા ફક્ત તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળ આપણે પ્રેક્ટિસ કરીશું. અને આવા પ્રકારની વાક્ય રચના કે આપણે સ્પોકન ઇંગ્લિશમાં તો બોલતા હોતા નથી, પરંતુ જ્યારે પણ આપણે ઇંગ્લિશ વાંચતા હોઈએ છીએ ને ત્યારે ખાસ ન્યૂઝપેપરમાં આવા પ્રકારની જ વાક્ય રચના જોવા મળે છે. અને આ બધા એડવાન્સ ઇંગ્લિશના ટોપિક છે. તો અત્યારે તમે જોઈ લેશો એટલે તમને ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડતી જશે.